એ હાલો બાઈઓ અને સોડિયું બહુ વાતુના ફડાકા ઝીકી લીધા. હવે આપણે જે કામ કરવાનું છે એ કરો. હમણાં 2 દી પછી નવરાત્રી ચાલુ થાહે. માતાજીનો ગરબો ક્યાંય લાવવાનો છે? હા જો હું એ જ કહેવાની હતી કે આપણે બધાએ ગરબો લેવા ક્યાંય જવાનું છે. એ ડોહીમાં એ તો મને મગજમાં જ છે કે ગરબો લેવા જવાનું છે. એ હું થોડી ભૂલું, નવરાત્રી આવે છે બાકી હો. અને એમાંય માતાજીનો ગરબો તો કરવો જ જોઈએ, એટલે એ તો અમે લેવા જવાની જ છીએ. આંટી, વોટ ઇઝ ગરબા? લે આવું કોણ પડી બોલ્યું? વોટ ઇઝ ગરબા? ગરબાની વળી કોને ખબર નથી? લાઈટ જોવા દે તો. લે આ ગોરીન ભૂરા વાળવાળી કોની સોડી છે? એ જીગલી બેન, એ મારી બેનની સોડી છે. અમેરિકાથી આવી છે અહીંયા નવરાત્રી જોવા હાટુ થઈને. એમાં એવું છે ને કે મારી બેન લગ્ન કરીને તરત અમેરિકા જ સેટલ થઈ ગઈ. ત્યાં છોકરાઓ બધા ન્યાન નાનપણથી મોટા થયા ને તે માતાજીનો ગરબો હું કહેવાય, નવરાત્રી હું કહેવાય ને કાંઈ ભાડ્યું નથી. તે હવે અહીંયા જોવા હાટુ થઈને જ આવી છે કે નવરાત્રી હું કહેવાય. ગોળી બેનને કાંઈ ભાડ્યું જ નથી કે માતાજીનો ગરબો હું કહેવાય, નવરાત્રી હું કહેવાય. કાંઈ વાંધો નહીં બેન, તું ઉપાથી નો કરતી હો. અમે બધું છે ને તને ગરબા શીખવાડશું ને માતાજીનો ગરબો હું કહેવાય ને એ દેખાડશું. એ સોડિયું ને બાયું જાઓ, પેલા તાણાહાર ગરબા લેટીઓ આવો ને રમલી બેટા. તારી બેનની સોડી નહીં ભેગી લેટી જાજે, એટલે માતાજીનો ગરબો એ ભાડે ને એને કાંઈક ખબર પડે. એ હા ડોસીમાં એટલે જ એને ભેગી લઈને આવી છું. લ્યો મારી બાને કેતી આવું કે હું ગરબો લેવા જાઉં છું. લ્યો હુંય ઘરે ચિંટુન મુક્તિ આવું ને મારા હાહુન કેતી આવું કે હું ગરબોની ખરીદી કરવા જાઉં છું. ને ડોહીમાં મારા હાહુ સત્સંગમાં ગયા છે તો એને કહેજો કે હું ગરબાની ખરીદી કરવા જાઉં છું ને ઘરે તારા માયડા છે તેને તમારી પાસે બેહાડજો ને બંને હારી હારી વાતો કરજો. એ હા, બધ્યું જાવ ને નિરાતે જાવ ને માતાજીના હારા હારા ગરબા લેટીઓ આવો. વાવ, સો બ્યુટીફુલ. એ ગોરી બેન, એને हमारी भाषा में इट इज कॉल्ड गरबा कहते हैं. वेरी नाइस, वेरी नाइस. नाइस ने हमारे यहाँ બધું નાઈસ જ હોય છે. ઈ આવો બીનુ, નવી નવી ભાતના ગરબા આવી ગયા છે. હા કાકા, આજ વખતે તમે બહુ હારા હારા ગરબા લાવ્યા છો ને જોઈને જ બધા લઈ લેવાનું મન થાય. એ જીગલી, ઓલો જો તો લીલા કલરનો એમાં માતાજીનું મોઢું દોર્યું છે, કેવો હારો છે. ગરબા તો હંધાય હારા છે. હાલો હાલો જલ્દી હવે જેને જે ગમે ઈ લેવા માંડો. આ ગરબો તો હું જ લઈશ. એ હું ઓલો લાલ લઈશ, એ મને બહુ ગમે છે. હું ઓલો રંગબેરંગી લઈશ, મને એ બહુ ગમે છે. એ ગોરી બેન, આ ગરબાને આપણે 9 દિવસ ઘરમાં રાખીને સ્થાપના કરવાનો ને દરરોજ માતાજીના નામનો દીવો કરવાનો ને 10મે દિવસે આપણે મંદિરે મૂકી આવવાનો. એ હાલો હવે બાયુ, તમને જેને જે ગમતો એ લેવા માંડો ને પૈસા આપતા જાવ કાકાને, એટલે એને કામ પતે ને આપણે કામ પતે. એ હાલો બેનુ, બધાઈને ગરબા લેવાઈ ગયા હોય તો ની હવે ઘરે જઈને માતાજીનું નામ લઈને સ્થાપના કરીને દીવાબત્તી કરજો.